આજે હું ગયો કાનુડાને મળવા માટે ને એને ચાંદલો એટલા માટે કર્યો છે કારણ કે એનું નામે રાખી દીધું છે જય 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 માતાજી. મિત્રો અત્યારે વાગ્યા હતા રાતના 10. આ ગાડી લઈને મારે જવાનું હતું કાનુડા પાસે અને મેં એના માટે નામ વિચારી લીધું હતું કારણ કે એને આજે નામ આપવાનું હતું. પછી હું બેસી ગયો ગાડીની અંદર ને હું બેઠો એટલે મારે ભાણેજને આવવું જ પડે તો ભાણેજે બેસી ગયો તમારે ભેગો અને પછી અમે બધા ઘરેથી નીકળી સીધા પહોંચી ગયા કાનુડા પાસે. કાનુડા પાસે આવીને કાનુડાને સીધો મેં ખોળામાં બેસાડીને ખૂબ રમાડ્યો, ઘણી વાર રમાડ્યો કારણ કે કાલે જવાનું હતું મારે રાપર, પાછું મહિના કે આવીશ એટલા માટે. અને અત્યારે જ અમારે કાનુડાને નામ પણ આપવાનું હતું અને નામ રાખવાના અક્ષર હતા ય અને ન, આ બંને અક્ષર હતા. એમાંથી અમે નામ આપ્યું એને યુગ અને યુગ નામનો ચાંદલો આપણે કરી નાખ્યો તો કાનુડાને. કાનુડો છે આ ચાંદલાની અંદર કેવો લાગે એ ખાસ કોમેન્ટ કરજો ને નામ એનું કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. તો અમે બધા યુગ પાસેથી આવી ગયા આપણા ઘરે, દિવસ બીજો ઉગ્યો અને આપણે થઈ ગયા હતા તૈયાર રાપર જવા માટે. અને ત્યાં ભાણેજે ઉઠીને આવી ગયો તો ભાણેજને ટાટા બાય બાય કીધા અને આપણા ઘરેથી નીકળી એટલે ગાયોનો વાડો વચ્ચે જ આવે તો ગાયોને પણ એકવાર જોઈ લીધી અને ત્યાંથી સીધા પહોંચી ગયા મારા મામાના ઘરે પીપળવા. ત્યાં પહોંચી સીધા મળ્યા આપણે તીર્થભાઈને કોંગ્રેચ્યુલેશન કીધું કારણ કે કાકા બની ગયા હતા. પછી રાજવીરભાઈને રામ રામ કર્યા, રામ રામ કરી તીર્થ મને લઈ ગયા આ વસ્તુ કરીને મને કે જો આની અંદર શું હશે અને બસ એટલી જ વાત થઈ. ત્યાં તીર્થભાઈ પડતો ઉઠાયો અને આમાં નીકળ્યું શેરડીનો રસ કાઢવાનું મશીન. પછી હું મળ્યો હર્ષદને, હર્ષદ પછી લક્ષ્મણ બાપાને કે જે મારા નાના હતા અને એના પછી વીરા બાપાને કે જે મારા પરનાના હતા. અને આ બંને મારા મામાના ઘરની સાઈડ થી ચોથી અને પાંચમી પેઢી છે કે જે હાલમાં હયાત છે. એમનાથી મોટી ભાગ્યશાળી વ્યક્તિ કોણ હોઈ શકે કે જે પોતાની પાંચમી પેઢી જોઈ શકે ને આપણે આપણી પાંચમી પેઢી જોઈ શકીએ. મામાના ઘરે બધાને મળીને હું આવી ગયો ફરી આ રસના સિસોડા કને. તો એ ઘરની શેરડીનો ઘરનો રસ પીને નીકળી ગયા અમે રાપર જવા માટે. મારી સાથે મારા રામ મામા હતા અને ઘરેથી સીધા પહોંચી ગયા આપણે રાપર. ને આજનો દિવસ આ પૂરો, આજનો બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તમે ભૂલતા નહીં.